સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામના અને લીંબડી પોલીસ સ્ટેશનના આરોપી દિવ્યરાજ ઉર્ફે બુલ નામના આરોપી પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ દિવ્યરાજસિંહ ઉર્ફે બુલ તડીપાર હોવાથી તેમજ મારામારી કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું। આરોપી દિવ્યરાજ ઉર્ફે બુલને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે સિયાણી ખાતે સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો। ત્યારે આરોપીએ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપર હાથના બાવડાના ભાગે છરીનો ઘા માર્યો હતો અને ફરાર થઈ જવાનો પ્રયાસ કર્યો હતો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન હાજર પીએસઆઈ વીએમ કોડિયાતર દ્વારા ફરાર ન થવા માટે સૂચના આપવામાં આવી હતી। તેમ છતાં ફરાર થઈ જવાની કોશિશ કરનાર આરોપી દિવ્યરાજસિંહ ઉપર ફાયરિંગ કરાયું હતું, જેમાં એક રાઉન્ડ આરોપી દિવ્યરાજના સિંહમાં પગમાં લાગતા આરોપી ફરી પકડાઈ જવા પામ્યો હતો। ત્યારે આરોપી દિવ્યરાજસિંહ અને ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ આ બંનેને તાત્કાલિક 108ના માધ્યમથી ઈએમટી મયંકભાઈ ડાભી અને પાયલોટ ભવાનીસિંહ ચૌહાણ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ વાતની જાણ લોકોને થતાં લોકોના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટ્યા। ત્યારે આરોપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને ડીવાયએસપી વીએમ રબારી સહિત સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।